ઘાટી સહિતના અનેક વિસ્તારો કે જ્યાં સિંહણના વીજ કરંટથી મોત અથવા તો આકસ્મિક મોતને લઈને અનેક સવાલો ઉઠે છે। તેવામાં વધુ એક વખત અમરેલીમાં જે સિંહણનું મોત થયું હતું વીજ કરંટને લઈને તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અલગ અલગ જગ્યાએ જે છે તે તપાસ થઈ રહી છે। વન વિભાગે 4 ગામમાં સ્કેનિંગ પ્રક્રિયા જે છે હાથ ધરી છે। સિંહણના મોતને ઘાટ ઉતારનાર વ્યક્તિ અને તે જે તે જગ્યા જે છે તેને શોધવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે। 5 વર્ષની ઉંમરની સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો। તાર ફેન્સિંગમાં વીજ કરંટથી મોત થયાનું રિપોર્ટમાં ખુલ્યું હતું, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવ્યું। એ માટે અમે તાત્કાલિક એને ક્રાકચ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં 2 વેટરનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું। આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવતું હોય લીલિયા રેન્જ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ કરીને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એ એરિયા કે જે જગ્યાએથી આ મૃતદેહ મળ્યું છે તથા તેના આજુબાજુના વિસ્તારોમાં સઘન સ્કેનિંગ કરીને આ મૃત્યુ કઈ રીતે થયું હશે એની તપાસ કરી રહ્યું છે। સવારનું બુલેટિનમાં ફરી એકવાર રોકાઈએ એક નાનકડા બ્રેક માટે, પરંતુ બ્રેક